આ ઝાલાવાડમાં બેઠો છું ને ઝાલાવાડની આસપાસની વાતો એ હું થોડીક વધારે કરીશ. આ ઝાલાવાડની ધરતી ભીષ્મને આખી દુનિયા ઓળખે છે. આખી દુનિયાને ખબર છે કે ભીષ્મે એક પ્રતિજ્ઞા કરી હતી અને એ પ્રતિજ્ઞાનું એણે આજીવન પાલન કર્યું હતું. આ ઝાલાવાડ જ્યાં આજ આપણે બેઠા છીએ ને એ ઝાલાવાડની ભૂમિ અહીંયા તે રાયધરજીના દીકરા અજોજી એણે પ્રતિજ્ઞા લીધી હતી. ખાલી જમવા બેઠા હતા અને બાળકે આવી અને કીધું કે ભાઈ મને જમવા નથી દેતો, તો કે નહીં દે. આ નહીં દે એટલું સાંભળી ગયા ને, બહુ નાની ઉંમર હતી છતાંય ઊભા થઈને આવ્યા કે હવે આજથી આમ આમ કરી અને ભોજન ભરેલી તાહળી હતી ને ઊંધી વાળી દીધી કે આજથી હવે આ અન્ન પાણી અઘરાજ. કે કેમ? કે ના હવે ભાઈને ખપે ને એ મને ન ખપે. વાત આપ સૌ જાણો છો એટલે કઈ આખી વાત મારે માંડવી નથી, પણ એ ભીષ્મની હારો હાર મૂકી શકાય ને એવું નામ એટલે અજોજી. એમ આજ વિસ્તાર તાકાત આપણે કોને કહી? કાંડાબળીઓ માણસ તમે કોને કહો? મારી પાસે એવા 3-4 દાખલાઓ છે, એમાં આપણે ગૌરવથી કહી શકીએ. એમાંનો એક દાખલો તો દહેગામની બાજુમાં પુનાદરા, એ હજુ કદાચ 5-7 વર્ષ પહેલા જ એમનું દેહાવસાન થયું. દિલીપસિંહ અહીંયાના રાજવી પુનાદરાના. દિલીપસિંહ માટે પુનાદરાના વ્યક્તિઓ એમ અહીંયા હાજર છે, હજી એ માણસો જીવે છે. એ એમ કહે કે 8 આની લોખંડનો હરિયો આમ હાથમાં પકડી અને દિલીપસિંહ આમ કરે ને એટલે કાંડું બનાવી દેતા. આ તાકાત આ દુનિયામાં ક્યાં લેવા જાય? એમ આ ઝાલાવાડની ધરતીનો એક વ્યક્તિ હજી આજે તે દુનિયામાં ગમે ત્યાં જાય હથેળી તો કેવું પડે કે હથેળી રાણા રાયસિંહની એ દિલ્હીના દરબાર સુધી વખણાય. એક થપાટ મારે ને એટલે એકાના માથાનો ભૂરચો કાઢી નાખે. આ કાંડાબળ આ ક્યાં લેવા જવું? અને આ હાવ એમનેમ તો થતું નથી. અહીંયા જુવાન મિત્રો બેઠા છે એમના માટે ખાસ કહું કે આ તાકાત જો આપણા વડવાઓમાં હતી ને તો આપણામાં આવે, પણ અમુક બાબતોથી થોડાક છેટા રહી તો એની ખાસ જરૂર છે. બાકી તુલસી માણેકચંદ પૂરું કરી નાખે માણસને. મહારાણા પ્રતાપસિંહજી, મને આ રીલ મારી આવી ને ત્યારે બહુ બધી એવી કોમેન્ટ્સ આવી હતી કે એ સંપૂર્ણ શાકાહારી હતા, પશુ બલિ નહોતા કરતા, પણ એ સમય હતો ત્યારે નિવેદમાં પશુ બલિ થતી અને એના દસ્તાવેજી પુરાવાઓ છે. એમ કહે છે કે મહારાણા પ્રતાપસિંહજી, આપણે જેના નામ ઉપર ગૌરવ લઈએ છીએ, એ મહારાણા પ્રતાપસિંહજી નિવેદમાં ધરવાનો પાડો હોય ને એને આમ ઘા કરે ને તરવારનો એટલે ગરદન એની નોખી કરી નાખતા, ધડ અને મસ્તક બે નોખા થઈ જતા. આટલી તાકાત મહારાણા પ્રતાપસિંહજીમાં હતી. પણ એના જ ભાઈ શક્તિસિંહજી, જેમના નામ ઉપરથી એક આખી ક્ષત્રિયોની શાખા ચાલી શક્તાવત, એ શક્તિસિંહજીમાં એટલી તાકાત હતી કે એ નિવેદમાં ધરવાના પાડાને હાથમાં તલવાર લઈ અને આમ ઊભો ઘા ન કરતા, પણ આમ આડો ઘા કરે ને તો મોઢેથી લઈ અને પૂંછડા સુધી પાડાને આડો ચીરી નાખતા હતા. આ કાંડાબળ લેવા ક્યાં જવું? પણ આ કાંડાબળ માટે પાછો સામે એવો ખોરાક જોઈએ. એ ખોરાક પૃથ્વીરાજસિંહજી, પૃથ્વીરાજ ચૌહાણ, એના સામંત મને અહીંયા મીટિંગમાં આવ્યા ને ત્યારે ખાસ કીધું હતું કે મોટા નામ છે ને એને તો આખી દુનિયા ઓળખે છે, પણ એ મોટાના અંજવાળાની અંદર ક્યાંક નાનો દીપક છે ને એ આપણને યાદ નથી, એટલે એની યાદી ખાસ કરાવજો. એટલે આ ખાસ કહું. ચામુંડરાયજી, એ આખી વાત તો હું બીજા હાફમાં કરીશ, પણ ચામુંડરાય બાપુ પૃથ્વીરાજસિંહજીના સામંત હતા, પણ એનો ખોરાક કેટલો હતો? પીવે દૂધ મણ 5 શેર 35 શક્કર,
પીવે દૂધ મણ 5 શેર 35 શક્કર અન્ન ખાય 9 તાંકડી और बड़ो एक बक्कर પીવે દૂધ મણ 5 મણ દૂધ એટલે 100 લીટર દૂધ થયું 35 શેર હાકર એટલે 17.5 કિલો હાકર નાખે એમાં ઈ પી જાય પીવે દૂધ મણ 5 શેર 35 શક્કર અન્ન ખાય 9 તાંકડી और बड़ो एक बक्कर कालकूट 3 शेर 1.25 मण घृत सुपोषण कस्तूरी 1 शेर शेर 2 केसर चोखण मण 4 दधी अन महिष 1 आसव 1 मटकी भरे हवा पोर दी चढ़े अन शीरा मण चामुंड करे 100 लीटर दूध एमा 17.5 किलो हाकर नाखे ई पी जाए 9 तांकड़ी अनाज એટલે 9 કાથરોટ ભરીને અનાજ ખાય और बड़ो एक बक्कर અને એક મોટો બકરો કાલકૂટ 3 શેર અફીણનો કહુંબો કરે અને 1.25 મણ ઘૃત સુપોષણ 25 કિલો ઘી પીવે અત્યારે આપણે જોવાની આવને 500 ગ્રામ પાયું હોય ને તો 15મી મિનિટે બૂટમાં આવે પછી ખબર પડે કે ખોટું થઈ ગયું 25 किलो जे घी पीवे कस्तूरी 1 शेर शेर 2 केसर चोखण 1 शेर कस्तूरी ओरिजिनल कस्तूरी आम नाखथी हुंगो ने खाली तो बेय नाखोरामांथी लोहीनी धार थाय आटली गरम होय ई खाई जाय अने 2 शेर केसर खाई जाय मण 4 दधी अने महिष 1 80 किलो दही अने 1 पाडो અને આસવ 1 મટકી ભરે 1 કોઠી ભરી અને આસવ આટલું તો શિરામણમાં ખાતો તો ઈ છાશું પીવા બે તે હું કરતો હોય છે અને આટલું ખાય ને તો ઈ તાકાત એનામાં હોય ચામુંડરાયજી માટે એવું કહેવાતું કે ભાલું નહીં બાણ અને બાણ નહીં તે ફણું છે ને ઈ લોટાનું કે પતરાનું નહીં માત્ર લાકડામાંથી કંડારેલું બાણ અને એ બાણને પાછું પ્રત્યંછામાં તીરમાં નહીં લગાડવાનું એમનેમ છૂટો હાથથી ઘા કરે ને એટલે હાથીને ખૂંટેથી પૂંછડા સુધી વીંધી નાખતા આટલી તાકાત ચામુંડરાયમાં હતી હવે ચામુંડરાયમાં એટલી હતી તાકાત ધોલો તો એનો રાજા હતો એ પૃથ્વીરાજમાં કેવડી તાકાત હશે પૃથ્વીરાજસિંહજી ચૌહાણ માટે એવું કહેવાતું કે મદમસ્ત થયેલા હાથીને પોતાના 2 હાથથી આમ પકડી આમ કરીને આમ ફેરવે ને એટલે પલટાવી નાખતા હતા આ તાકાત આ હાવ એમને નથી થાતું ને એટલે ભાવનગર રાજકવિ લખે છે પાવાનું ગુણ ગાવાનું ને ખવરાવાનું ખાવાનું પ્રવણ પાવાનું ગુણ ગાવાનું ને ખવરાવાનું ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ખવરાવાનું ખાવાનું કૃતસુર વીરતાનું પ્રભુ કૃપાનું ને વીર થવાનું મહારથી વિતવારવાનું રણ ચડવાનું મરદાનું કમ